બે સિસ્ટમ એકસાથે સક્રિય થતા આજે અને આવતીકાલે એમ 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગ અનુસાર આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના અમુક ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે અને આવતીકાલે એમ 2 દિવસ ભારે વરસાદની શક્યતા છે। ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પરિણામે આજે અને આવતીકાલે વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે। ખાસ કરીને દક્ષિણના ભાગોમાં સુરત, નવસારી, વલસાડ સહિતના ભાગોમાં છૂટો છવાયોથી સામાન્ય વરસાદ વરસી શકે છે। આ સાથે જ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદ વરસી શકે છે, આ પ્રકારની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તાપી અને નવસારીમાં વરસી શકે છે ભારે વરસાદ। ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો સાથે જ ડાંગ, વલસાડમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે।